નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે। આ ઉત્સાહ સાથે જો 6 વસ્તુનું ધ્યાન રાખશો તો નવરાત્રીમાં કોઈ પણ દુખાવા વગર ખૂબ સરસ રીતે એન્જોય કરી શકશો। ફર્સ્ટ, નવરાત્રીના રાસ ગરબા ચાલુ કરવાના 20 મિનિટ પહેલા પગના ઘૂંટણ તેમજ તળિયાની આસપાસના સ્નાયુઓ તેમજ કમરની આસપાસના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ કરી લો। સેકન્ડ, ફેન્સી ફૂટવેરની જગ્યા પર પગના તળિયાને સપોર્ટ આપે તેવા સ્પોર્ટ શૂઝ અથવા તો ફૂટવેર પહેરવા। થર્ડ, જરૂર જણાય તો ઘૂંટણ અને એન્કલને સપોર્ટ આપે તેના માટે ની કેપ યા તો એન્કલ સપોર્ટ પહેરી શકો છો। ફોર્થ, ઓઇલી કે હેવી ફૂડ લેવાનું ટાળો। ફ્રૂટ્સ, વેજીસ તેમજ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું રાખો જે તમને લાંબા સમય સુધી એનર્જી આપે। ફિફ્થ, થોડા ટાઈમ પર ગરબા રમવાની સ્ટાઇલ બદલો જેથી તમારા શરીરના એક સરખા મસલ્સ પર લોડ કે ઓવર સ્ટ્રેચ ના આવે। સિક્સ, રાસ ગરબા પૂરા થયા પછી ગરમ પાણીમાં 2 થી 3 ચમચી એપ્સમ સોલ્ટ નાખીને 20 થી 25 મિનિટ પગ ડુબાડીને બેસો કે જે તમને રિલેક્સ ફીલ કરાવશે। આ 6 બાબતોનું ધ્યાન રાખો અને નવરાત્રીને એન્જોય કરો। આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા।